જાલોદમાં એએચએમ એન્જિનિયર અને વચેટિયા 10,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા. જાલોદ નગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ મિશન એએચએમના કરાર આધારિત એન્જિનિયર જયેશકુમાર જયંતિલાલ પટેલ અને તેના સહયોગી મનુભાઈ ચંદુભાઈ વસિયાને 10,000ની લાંચ લેતા ઝડપાયા હતા. મહીસાગર એસીબીની ટીમે રફુચક્કર થતાં પહેલા જ રંગે હાથે ઝડપી લીધા હતા. ફરિયાદીના ખાતામાં પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના આવાસના પ્રથમ 2 હપ્તા બાદ ત્રીજો હપ્તો 1,50,000 જમા થયો હતો. હપ્તા પેટે એન્જિનિયર જયેશ પટેલે 10,000ની લાંચ માગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહીસાગર એસીબીમાં ફરિયાદ કરી હતી. તો મનુભાઈ એક હાજરીમાં લાંચ 10,000ની સ્વીકારતા જ એસીબીની ટીમે બંને સ્થળ પર દબોચી લીધા હતા અને બંને રકમ રિકવર કરી હતી. તો એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.